એટલે જો આપણે એ આગળનો મુદ્દો પાછો રિપીટ કરું છું, બંને ત્રિકોણમાં આપણે સાઇન આઈ અને સાઇન આર શોધ્યા હતા. સાઇન આઈ થતું હતું બીસીના છેદમાં એસી અથવા V2 ટોના છેદમાં એસી. એ જ રીતે સાઇન આર બનતું હતું એઈના છેદમાં એસી અથવા V1 સોરી અહીંયા આઈમાં તમે જોશો તો અહીંયા ભૂલ છે, V1 ટો છેદમાં એસી અને અહીંયા આવશે V2 ટોના છેદમાં એસી. આઈ ને આર એ આપાત કોણ અને વક્રીભૂત કોણ હતા. હવે આગળ સાદું રૂપ દોડાવીએ, બરાબર. તો જો આ સાઇન આઈ અને સાઇન આરનો ગુણોત્તર લઈએ, 1/2 કરી લો તો સમીકરણ 1/2 કરો તમે તો અહીંયા શું મળશે? સાઇન આઈના છેદમાં સાઇન આર. અને આ સાઈડ શું મળશે? તો જો આના છેદમાં આ મૂકો તો V1 ટોના છેદમાં એસી ભાગ્યા V2 ટોના છેદમાં એસી. એસી એસી કેન્સલ થઈ જશે, અહીંયા ટોય કેન્સલ થશે, એટલે આવશે V1ના છેદમાં V2, જેને આપણે સમીકરણ 3 કહીશું. એટલે સાઇન આઈ બાય સાઇન આર બરાબર શું મળ્યું? V1 બાય V2. હવે અહીંયા V1 અને V2ની કિંમત આપણે મૂકી દઈએ. તો જો આપણે વક્રી ભવનાંકની વ્યાખ્યા જોઈએ તો વક્રી ભવનાંક n બરાબર આપણી પાસે શું થાય? C બાય V. બરાબર, આપણે લખી દઈએ n બરાબર C બાય V. આવી રીતે તમે લખી શકો. પણ જો તમે પહેલા માધ્યમની વાત કરો તો વક્રી ભવનાંક આપણો n1 હતો અને પહેલા માધ્યમમાં વેગ કેટલો હતો? V1. એટલે n1 બરાબર C બાય V1 થઈ ગયું. એ જ રીતે બીજા માધ્યમમાં કહી દઉં તો વક્રી ભવનાંક n2, વેગ કેટલો હતો? V2. તો એ સમીકરણ શું બને? n2 બરાબર C બાય V2. એટલે n1 અને n2 તમે આ લખી શક્યા, પણ મારે શું જોઈએ છે? V1 અને V2ની કિંમત જોઈએ છે. તો ચાલો આમાં V1 V2ને કરતા બનાવો. તો અહીંયાથી V1 શું લખાય? C ના છેદમાં n1. V2 શું લખાય? C ના છેદમાં n2. તો V1 અને V2 અહીંયા મૂકી દઈએ. જો તો હવે કંઈક આપણું પદ આવી રીતે બને, બરાબર. તો સાઇન આઈ છેદમાં સાઇન આર લઈ લો તો V1 શું છે? C ના છેદમાં n1 છેદમાં V2 શું છે? C ના છેદમાં n2. તો C કેન્સલ, એટલે આ શું બન્યું? n1ના છેદમાં n2 બની જાય. અને હવે તમે ક્રોસ ગુણાકાર કરો, બરાબર, તો શું મળશે? સોરી, અહીંયા ભૂલ છે, મેં અહીંયા n2ના છેદમાં n1 બની જશે, બરાબર. હવે ક્રોસ ગુણાકાર કરો તો શું મળે? n1 સાઇન આઈ, બરાબર. અહીંયાથી અહીંયા ગુણાવો તો n2 સાઇન આર. એટલે જો એ ખરેખર તો આપણી આકૃતિમાં સ્નેલનો નિયમ બને છે. n1 સાઇન આઈ બરાબર n2 સાઇન આર. એટલે આ શું થઈ ગયું? સ્નેલનો નિયમ થઈ ગયો. એનો અર્થ આપણને શું મળી ગયું? પરાવર્તનની ઘટનામાં જો n1 અહીંયા વક્રી ભવનાંક n1 હતો, n1 સાઇન આઈ, અને અહીંયા વક્રી ભવનાંક n2 હતો, n2 સાઇન આર, બરાબર. એટલે આવી રીતે હાઇગેન્સના તરંગ પ્રમાણે વક્રી ભવન સાબિત થાય. પણ ક્યાંથી? ઘટ્ટ માધ્યમમાં આગળથી. પણ આનું ઉલટું પૂછ્યું હોય કે પાતળા માધ્યમ આગળથી થતું હોય તો, કે અહીંયા જો ઉપર પાતળું હતું નીચે ઘટ હતું. હવે ઊંધું વિચારે, અહીંયા ઘટ હોય અને નીચે પાતળું હોય તો કઈ રીતની આકૃતિ બને? તો ચાલો એ પણ આપણે જોઈ લઈએ આગલી સ્લાઇડમાં. ચાલો હવે આપણો પ્રશ્ન શું છે? 7. હાઇગેન્સના તરંગવાદ પરથી પાતળા માધ્યમ આગળ તરંગનું વક્રીભવન સમજાવો. બરાબર, પાછું વક્રીભવન જ છે, પણ હવે ક્યાંથી? પાતળા માધ્યમ આગળથી. એટલે જો આગળની આકૃતિ સેમ ટુ સેમ છે, એમાં જે સુધારા છે એ કહું છું, બાકી તો આકૃતિ દોરતા ફટાફટ આવડી જશે. તમે સમજો કે હવે ઉપર ઘટ્ટ માધ્યમ છે, બરાબર. અહીંયા થોડુંક ડાર્ક દોરેલું છે, આ ઘટ્ટ માધ્યમ અથવા કાચનો સ્લેબ ધારી લો, અને નીચે પાતળું, બરાબર. અહીંયા ધારો કે હવા છે એટલે આ પાતળું માધ્યમ, અહીંયા ધારો કે કાચ કહી દો. તો આપણું કિરણ ક્યાંથી બરાબર વક્રીભવન પામશે? પાતળા માધ્યમ આગળથી. કે આ સપાટી પર જ્યારે અથડાશે, બરાબર, આ બાઉન્ડ્રી છે ત્યાંથી આ બાજુ આવશે તો એ વક્રીભવન પામશે. એટલે જો પાતળા માધ્યમ આગળથી તરંગનું વક્રીભવન છે. આકૃતિ પાછી મુદ્દા સેમ ટુ સેમ છે. ચાલો આકૃતિમાં શું દર્શાવ્યું? એક સમતલ તરંગ અગ્ર એ બી દર્શાવ્યું છે. કેટલા ખૂણે? આઈ જેટલા આપાત ખૂણે દર્શાવેલું છે. એટલે સમતલ તરંગ અગ્ર એ બી આઈ જેટલા આપાત ખૂણે ધારો કે આપાત થાય છે. હવે માધ્યમ 1 કીધું એમ ઉપર માધ્યમ 1 છે, નીચે માધ્યમ 2 છે. તો ધારણા કરી લઈએ. તો માધ્યમ 1માં સ્પીડ કેટલી છે? V1 પ્રકાશની. અને 2માં ઝડપ કેટલી છે? V2. એટલે 1 અમે 2માં ઝડપ ધાર લીધી અનુક્રમે V1 અને V2. અને આપણને ખબર છે V2 ગ્રેટર દેન શું છે? V1, બરાબર. ઘટ્ટ માધ્યમમાં સ્પીડ કેવી હોય? ઓછી. પાતળામાં સ્પીડ કેવી? હંમેશા પ્રકાશની વધારે.
એટલે પાતળામાં સ્પીડ v2 છે ને હવામાં, તો v2 કેવી હશે? ગ્રેટર ધેન v1 છે, બરાબર. તો આ આપણું આપાત તરંગ અગ્ર થઈ ગયું AB. હવે એનું આપણે પરાવર્તિત વક્રીભૂત તરંગ અગ્ર દોરવાનું છે. તો ચાલો પાછા હાઇગેન્સના સિદ્ધાંત પ્રમાણે ગોળાકાર તરંગો વિચારીએ. તો ચાલો સમયને અંતે જ, તો પહેલાં તો કહી દઉં BC અંતર કેટલું થાય? તો આપણી ધારણા સેમ છે કે B પરથી અહીંયા B બિંદુને અહીંયા C પર પહોંચવા સમય કેટલો લાગે છે? અને આપણને ખબર છે માધ્યમમાં સ્પીડ કેટલી છે? v1, બરાબર. તો v1 સ્પીડથી આ તરંગ પ્રસરતું હોય અને અહીંયાથી અહીંયા સમય લાગતો હોય, તો આ BC અંતર કેટલું થઈ ગયું? v1 જેટલું, બરાબર. એટલે અહીંયાથી આ અંતર થઈ ગયું v1 બરાબર. હવે સમય પછી આપણે ગોળા વિચારીએ. તો ચાલો એમાંથી જે ગોળો નીકળે છે એ સમયમાં કેટલું અંતર કાપશે? બરાબર. તો એમાંથી જે ગોળો છે પહેલાં તો માધ્યમ 2માં જ હશે. મેં કીધું વક્રીભવનની ઘટના હોય તો એ ગોળો બીજા માધ્યમમાં આવે. પહેલા માધ્યમમાંથી આપાત થયું તો બીજા માધ્યમમાં, કેમ કે કિરણ આરપાર નીકળવાનું છે એટલે એ આગળ જ દર્શાવવાનું છે. એટલે ગોળો કયા માધ્યમમાં આવશે? 2માં. પણ કેટલી ત્રિજ્યાનો? તો જો બીજું માધ્યમ કહી દઉં તો સ્પીડ v2 છે અને સમય કેટલો છે? એટલે આ AE અંતર કેટલું થઈ જાય? v2 બરાબર. એટલે આ એને કેન્દ્ર તરીકે લઈને આપણે આ ગોળો આખો વિચાર્યો છે એની આજુબાજુ, જેની ત્રિજ્યા કેટલી છે? v2 છે, બરાબર. તો આ એનો ગોળો અને સીનો ગોળો તો મેં કીધું હજી સ્ટાર્ટિંગ હશે, કેમ કે અહીંયાથી અહીંયા આવતા કેટલો સમય લાગે છે? તો એ પોતાનો ગોળો ઉત્સર્જવાની તૈયારીમાં હશે. ત્યાં સુધીમાં આનો ગોળાકાર તરંગ અગ્ર v2 અંતર કાપી ગયું હશે. તો ઈમાંથી સ્પર્શક દોરો તો એ બની ગયો EC. તો જો EC આપણું શું થઈ ગયું? પરાવર્તિત વક્રીભૂત તરંગ અગ્ર થઈ ગયું. તો આ ખૂણો થઈ ગયો વક્રીભવન કોણ, એને આપણે કહીશું R. ચાલો, એટલે આગલી આકૃતિના આકૃતિ બે પાસે રાખીને જોજો, બે સરખી નથી, ફેર છે. જો આગળની આકૃતિમાં v1 અંતર વધારે હતું, બરાબર, v2 ઓછું હતું. અહીંયા જો આ આકૃતિમાં v2 વધારે છે, આ અંતર વધારે છે ને આ ઓછું છે. શું કામ એ તમે વિચારજો, કેમ કે બે માધ્યમ અલગ અલગ છે, બરાબર. અને હવે આમાં વક્રીભવન તો સાબિત થઈ ગયું છે, એટલે આપણે સ્નેલનો નિયમ તો સાબિત નથી કરવાનો. આમાં થોડીક બીજી ચર્ચા કરી છે કે ચાલો આમાં વક્રીભવન સ્નેલનો નિયમ લખવો હોય તો શું થાય? તો તમે લખી શકો n1 sin I, બરાબર. અહીંયા ખૂણો I છે, વક્રીભવનાંક n1 છે, તો n1 sin I બરાબર આ માધ્યમમાં શું લખાય? n2 sin R, વક્રીભૂત કોણ R છે, બરાબર. એટલે સ્નેલના નિયમ પ્રમાણે જો લખવું હોય તો આ થોડીક ચર્ચા આવી થાય, બરાબર. અહીંયા આપણે પૂર્ણ આંતરિક પરાવર્તનની ચર્ચા કરેલી છે. તો n1 sin I બરાબર n2 sin R. sin I ને કરતા બનાવીએ તો sin I શું થાય? આ n1 છેદમાં જાય, તો n2 ના છેદમાં n1 sin R, બરાબર. હવે આપણને પૂર્ણ આંતરિક પરાવર્તનની ઘટના ખબર છે, બરાબર. તો એમાં આપણે અહીંયા ક્રાંતિકોણ વ્યાખ્યાયિત કરીએ, બરાબર. તો જો ક્રાંતિકોણની શરત શું છે કે વક્રીભૂત કોણ કેટલો હોય? 90 ડિગ્રી, બરાબર. ત્યારે આપાત કોણ આપણે આવી આકૃતિ દોરી હતી ને, યાદ ન હોય તો હું તમને યાદ કરાવી દઉં કે અહીંયાથી કિરણ આપણું આમ આપાત થઈ ગયું, આ આપાત કોણ છે, અને એ કિરણ પાછું સપાટીને સમાંતર બને, બરાબર. તો અહીંયા વક્રીભવન થયું કહેવાય ને, તો અહીંયા R કેટલો હોય? 90 ડિગ્રી હોય, ત્યારે આપાત કોણ કેટલો કહેવાય? ક્રાંતિકોણ કહેવાય, બરાબર. એટલે I બરાબર IC લઈએ અને R કેટલા લઈએ? 90 લઈએ. તો જો સૂત્ર શું લખી શકાય હવે? તો sin I નું શું લખ્યું છે? IC, sin IC બરાબર n2/n1 sin R. તો sin R એટલે કેટલા? 90. sin 90 તો 1 થાય, એટલે sin IC બરાબર શું થઈ ગયું? n2/n1. અને અહીંયા IC શું થઈ ગયું? ક્રાંતિકોણ. ટૂંકમાં બંને માધ્યમના વક્રીભવનાંક ખબર હોય તો તમે ક્રાંતિકોણ દર્શાવી શકો. અને તમને એ ખબર છે કે I ગ્રેટર ધેન IC, એટલે આપાત કોણ ક્રાંતિકોણ કરતાં વધારે હોય ત્યારે તરંગનું શું થાય? પૂર્ણ આંતરિક પરાવર્તન થાય, ત્યારે કોઈ વક્રીભૂત કિરણ મળે નહીં, બરાબર. આ I છે એ ક્રાંતિકોણ કરતાં વધારે હોય એટલે કિરણ હવે વક્રીભવન પામીને બહાર નથી જવાનું, પણ એના એ માધ્યમમાં પાછું આવવાનું છે. એટલે વક્રીભૂત તરંગ કોઈ મળે નહીં અને કિરણ શું કરે? પૂર્ણ આંતરિક પરાવર્તનની ઘટના અનુભવે. તો
બરાબર. આ બધી બાબતો હાઇગેન્સની તરંગવાદને આધારે વક્રીભવન અને પરાવર્તનની આપણે સાબિત કરી તરંગ ઘટના માટે. હવે થોડીક આકૃતિ જોઈએ. ક્વેશ્ચન 8, સમતલ તરંગ અગ્રને પ્રિઝમ, બહિર્ગોળ લેન્સ અને અંતર્ગોળ અરીસા પર આપાત કરતા મળતા તરંગ અગ્રનો આકાર દર્શાવતી આકૃતિ દોરી સમજાવો. બરાબર. જો પ્રશ્ન સમજો, ખાલી આકૃતિ દોરવાની છે, સમજાવટ બહુ સરળ છે. કે તમારી પાસે માની લો સમતલ તરંગ અગ્ર છે, એને તમે 3 પારદર્શક માધ્યમ ઉપર આપાત કરો છો. પ્રિઝમ ઉપર, બહિર્ગોળ લેન્સ ઉપર અને અંતર્ગોળ અરીસા ઉપર. તો એમાંથી પસાર થયા પછી આ તરંગ અગ્રનો આકાર કેવો હશે એવી આકૃતિ દોરવાની છે. તો જો એક આકૃતિ સમજો એટલે બાકીનું ખ્યાલ આવી જાય. બધામાં બેઝિક પ્રિન્સિપલ સરખો જ છે. દાખલા તરીકે પ્રિઝમ ઉપર મેં દર્શાવ્યું. જો અહીંયા આ પ્રિઝમ લઈ લીધો, એની પર આ સમતલ તરંગ અગ્ર, સીધું તરંગ અગ્ર મેં આપાત કર્યું. હવે આ તરંગ અગ્ર પ્રિઝમમાંથી પસાર થયા પછી જે નિર્ગમિત તરંગ અગ્ર છે કેવું હશે એ વિચારીએ. જો અહીંયા આવી રીતે આપાત તરંગ અગ્ર લીધું, બરાબર, તો પરાવર્તિત વક્રીભૂત તરંગ અગ્ર જો સહેજ નમેલું છે, અહીંયા સ્ટ્રેટ હતું, બરાબર. તમે વિચારો કે આ રેડ પેન છે, તરંગ અગ્ર છે, એ સીધી આવી. હવે આમાંથી પસાર થયા પછી આ તરંગ અગ્ર આમ થઈ ગયું છે, નમેલું છે. તમે વિચારી શકો શા માટે એ નમેલું હશે, બરાબર. તો જો બહુ સીધી સાદી વસ્તુ છે, બરાબર. અહીંયા આપણને ખબર છે કે ઘટ્ટ માધ્યમમાં જ્યારે પસાર થાય ત્યારે તરંગની સ્પીડ કેવી હોય? ઓછી હોય, બરાબર. અહીંયા પ્રિઝમ માટે આપણે આ સેન્ટર લાઈન પસંદ કરીએ તો જો નીચે તરફ જઈએ, બરાબર, એમ પ્રિઝમ આપણો કેવો થતો જાય છે? જાડો, બરાબર. આમ નીચે તરફ જતા જઈએ એમ પ્રિઝમની જાડાઈ શું થાય? વધતી જાય, બરાબર. આ નીચે તરફની દિશામાં જઈએ તો શું થાય કે માની લો આ તરંગ અગ્ર જાય છે, તો જો આવી રીતે અહીંયા સુધી તો સરખું હતું, પણ હવે જ્યારે પસાર થશે પ્રિઝમમાંથી ત્યારે આ નીચેનો ભાગ છે એને પ્રિઝમમાં અંતર કેવું કાપવું પડશે? વધારે. ઉપરના ભાગને પ્રિઝમમાં અંતર કેવું કાપવાનું છે? એકદમ ઓછું. પ્રિઝમ માધ્યમમાં, કાચ માધ્યમમાં, કેમ કે પતલો છે, નીચે જાડો થતો જાય છે. તો ઘટ્ટ માધ્યમમાં સ્પીડ કેવી હોય? ઓછી. તો નીચેનો ભાગ ઘટ્ટ માધ્યમમાં વધુ અંતર કાપશે એટલે એની સ્પીડ શું થશે? ઘટશે. અને ઉપલો ભાગ ઓછું અંતર કાપશે એટલે એની સ્પીડ બહુ ઘટશે નહીં. એટલે આખી ઘટના શું થઈ કે અત્યારે માની લો એક સરખી સ્પીડથી આવે છે. હવે જ્યારે પ્રિઝમમાંથી પાસ થાય ત્યારે નીચેનો છેડો માની લો સ્લો પડી ગયો છે, ઘટ્ટ માધ્યમમાંથી જાય છે ને, અને ઉપલો છેડો છે એ ફાસ્ટ છે. તો જો અહીંયાથી એવી રીતે ગતિ કરાવો તો જો આ આકાર કેવો થઈ જાય? આવી રીતે ક્રોસ થઈ જાય. કેમ કે ઉપરનો છેડો છે એ મારે ઝડપથી ખેંચવાનો છે. આ બોલપેન છે એના બે છેડા સરખી સ્પીડથી ખેંચું, બરાબર, તો આવી રીતે સીધી લીટી મળવાની છે. પણ તમે વિચારો કે ઉપલો છેડો ફાસ્ટ જાય છે અને નીચલો છેડો થોડો સ્લો જાય છે, તો શું થાય? ખ્યાલ આવે છે તમને શું કહેવા માગું છું? બરાબર. એટલે કહેવાનો મતલબ અહીંયા ફાસ્ટ જશે, અહીંયા તરંગ અગ્ર સ્લો જશે, એટલે એ નમેલું દેખાશે. હવે એવી જ રીતે તમે બહિર્ગોળ લેન્સમાં કલ્પના કરો. ચાલો આ બહિર્ગોળ લેન્સ છે, એની પર આ સમતલ તરંગ અગ્ર આપ્યું, તો જો આવી રીતે વર્તુળાકાર આ જે છે એ આવી રીતે વક્ર જોવા મળશે, બેન્ડ થયેલું જોવા મળશે. વિચારો કેમ બેન્ડ થયું? તો અહીંયા આની જેવી જ સેમ બાબત છે કે આપણો લેન્સ સેન્ટરમાં જાડો છે, બરાબર. એટલે સેન્ટરમાં તરંગ અગ્રની સ્પીડ કેવી હશે? સ્લો થઈ ગઈ, બરાબર. હવે ઉપર તરફ જઈએ એમ, બરાબર, આ સેન્ટરથી છેડા તરફ જઈએ, ઉપર તરફ જાઓ કે નીચે તરફ જાઓ એમ, બરાબર, માધ્યમ કેવું થઈ ગયું? લેન્સ પાતળો થતો જ ગયો, બરાબર. એટલે વેવ્સ માટે સ્પીડ ક્યાં વધુ હશે ને ક્યાં ઓછી હશે? તો અહીંયા સેન્ટરથી બંને છેડા તરફ જાઓ, આમ જાઓ કે આમ જાઓ, ત્યાં સ્પીડ શું થશે? વધશે. અને સેન્ટર પર સ્પીડ કેવી હશે? મિનિમમ હશે, બરાબર. તો સેન્ટર પર સ્પીડ મિનિમમ હશે એટલે વેવ્સ એ સેન્ટરમાંથી અંતર કેવું કાપ્યું હશે? ઓછામાં ઓછું, બરાબર. એટલે જો આ લેન્સથી આ નજીક છે આ બિંદુ, પણ ઉપર તરફ જાઓ તો જો આ બધા બિંદુ છે એ લેન્સથી દૂર થતા ગયા. જો અહીંયાથી આમ જાઓ તો આ લેન્સથી આનું અંતર માપો, બરાબર, તો આ અંતર શું થયું? વધતું ગયું, બરાબર. ખ્યાલ આવે છે? કેમ કે છેડા તરફ એને લેન્સમાંથી અંતર ઓછું કાપવું પડે છે એટલે એની સ્પીડ વધશે, બરાબર, જળવાઈ રહેશે.
અને જ્યારે સેન્ટરમાંથી અંતર વધારે કાપવું પડે છે તો ત્યાં સ્પીડ સ્લો થઈ જશે ઘટ્ટ માધ્યમને કારણે. તો આ અંતર ઓછું છે, આ વધારે છે, એટલે એ આવો કર્વ બની જશે. જે આ કર્વને તમે અહીંયા એક વર્તુળની કલ્પના કરી લો તો આ વર્તુળનું સેન્ટર બનશે. અહીંયા કંઈક મુખ્ય કેન્દ્ર પર એ બનવાનું છે, એવી વાત તમે કરી શકો. એ જ રીતે અંતર્ગોળ અરીસા માટે કહીએ, બરાબર, તો આપાત સમતલ તરંગ અગ્ર આ અંતર્ગોળ અરીસા ઉપર આપાત કરવામાં આવે તો એનો આકાર કંઈ આવો વક્ર મળશે. અહીં સેમ બાબત છે, બરાબર. તમે જાતે વિચારજો કઈ રીતે. ટૂંકમાં થોડીક હિન્ટ આપી દઉં કે આ સમતલ તરંગ અગ્ર છે ને ઉપરના છેડા છે એ અરીસા ઉપર બરાબર પહેલાં ટચ થવાના છે. આખું તરંગ અગ્રને ઘણા બધા બિંદુનો ધારી લો તો તમે વિચારો કયું બિંદુ અરીસા ઉપરથી વહેલા પરાવર્તન પામશે અને કયું છેલ્લા પરાવર્તન પામશે. તો તમે જોશો કે છેડા પરનું બિંદુ અરીસાને પહેલાં ટચ થશે એટલે એનું પહેલાં પરાવર્તન થશે, તો એ ભાગ વધારે સ્પીડથી ગતિ કરતો હશે. અને સેન્ટર અહીંયા જે છે, બરાબર, અહીંયા છેલ્લે ટચ થશે, બરાબર, એટલે એની સ્પીડ સૌથી ઓછી હશે. એટલે જો છેડા પરના બિંદુ વધારે અંતર કાપ્યું અરીસાથી, બરાબર, જો આ અંતર વધારે થયું, જો અહીં નીચે જોઈ લો તો વધારે અંતર થયું, અને સેન્ટર છે એને અંતર બહુ ખાસ કાપ્યું નથી, એટલે આવો વક્ર બનશે જે પણ મુખ્ય કેન્દ્ર એફમાં કેન્દ્રિત થતો હશે. તો આવી રીતે તમે પરાવર્તિત અથવા વક્રીભૂત તરંગ અગ્ર સ્પીડને આધારે કલ્પના કરી શકો.